જો અહીંયાથી પાણી જાય છે આપણા ખેતરમાં। હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં। આજના વ્લોગમાં આપણે જઈએ છીએ પાણી વારવા ઘઉંમાં। તમને આગળ બતાવું, જોતા રહેજો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો બે આવી ગયા છે ખેતરમાં। અહીંયા મોર હતો પણ આ રહ્યા જો ઢેલો છે। આ ઉડ્યો મોર, જો ઢેલ પણ ઉડી, જો સંતાઈ જાય છે યાર આપણને જોઈને। જો આ ખેતર આવી ગયું છે આપણું। ખેતર એટલું મોટું છે ને, તે 2-3 દિવસ પાણી જાય છે એની અંદર। પાણી છેક દૂરથી આવે છે પેલી બાજુથી, એટલા માટે કલાકથી ચાલુ કરીશ પણ હજુ પહોંચ્યું નહીં। બાવળ છે અને નીચે ઢારીઓ છે, એમાંથી આવે છે। તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો અહીંયાથી પાણી જાય છે આપણા ખેતરમાં। આ મોટો વચ છે, સરસ નવાયો, ટાઈસો મારેલી છે। જો નાહવાની બહુ મજા આવે। અમે ઉનાળામાં નહીએ છીએ, બહુ મજા આવે છે નાહવાની। તમારે નાહવું હોય તો આવજો। જો અમારી મમ્મી છે, અહીં રહીને પાણી જાય। જો અહીં રહીને આ ભીંડાનું ખેતર છે, આપણે પતી ગયા છે ભીંડા, બહુ નહીં, થોડાક જડે છે। આ રીંગણનો છોડ છે જો, પણ મારા બેટા વાંદરા અહીં વાડેથી આવે ને તે ખાઈ જાય છે। શિયાળાની ઋતુ છે। પાકો ઢારિયો બનાવેલો છે જો। જુઓ તમે, આટલે દૂરથી પાણી આવે છે। આ બધા ઘઉં નાખવાના હજુ બાકી જ છે, પણ દૂર ખેતર હોય પહેલાં નાખી દેવા પડે એટલા માટે। ખેતરમાં પાણી આવી ગયું છે, જોઈ શકો છો તમે। આ 2 બ્લોક એટલે કે 2 પારિયા બાકી જ છે, આપણે એ વારીને બંધ કરી દઈશું મોટરને।